नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम्। गुणस्थान विवेचन सम्यक ज्ञान चंद्रिका पीठिका प्रश्न नंबर 13 पाना नंबर 8 पर त्रीजो पेरेग्राफ है। जीवादिना विशेष रूप गुणस्थानादिकनु स्वरूप जाणवाथी ज अरहंत आदिनु स्वरूप यथार्थ रीते ओळखी शकाय छे तथा आपणी अवस्था ओळखी शकाय छे। आवी ओळखाण थवाथी जे अंतरंगमां तीव्र भक्ति प्रगट थाय छे ते बहु कार्यकारी छे अने जे कूल क्रमादिकथी भक्ति थाय छे ते किंचित मात्र ज फळ आपे छे। माटे भक्ति में पण ज्ञानाभ्यास ज प्रधान छे। जीवादिना विशेष रूप गुणस्थानનું સ્વરૂપ જાણવાથી અરહંત આદિનું સ્વરૂપ યથાર્થ રીતે ઓળખાય છે। 13મું અને 14મું ગુણસ્થાન અરિહંત ભગવાનનું ગુણસ્થાન છે અને સિદ્ધ ભગવાન ગુણસ્થાનાતીત છે। मोहनो क्षय थता जीव 12मा गुणस्थाने क्षीण मोह गुणस्थान में ए जीवनु गमन थाय छे। तो आ बधा वितरागताना अने सर्वज्ञताना गुणस्थानो ए अरिहंत अने सिद्धनु स्वरूप ज्यारे आपणे समजीए तो ए भक्तिनो भाव सहजे एवी रीते आपणने प्रगटे छे अने एना थकी ए तीव्र भक्ति जे प्रगट थाय छे ओळखाणथी जे थशे एक कूल क्रमादि थी नहीं थाय। एनो अर्थ एम नहीं बताव्यो कि कूल क्रमादि थी जे भक्ति थाय छे ए भक्तिनुं फळ जीवने नहीं मळतुं, पुण्यनो बंध नहीं थतो एम नहीं, पण ए अल्प होय छे, किंचित मात्र फळ आपनारुं छे। अने आ फळनो अर्थ पण एवो न समजवो कि जेवी रीते भक्तिनो भाव आवे छे ने एना फळमां बहारनी एवी भौतिक वस्तुओ आपणने प्राप्त थाय छे ए रीते आ भौतिक वस्तुओनो अर्थ बताववा माटे आ फळ नथी कीधुं, पण आत्म साधनामां आपणे सफळ थईए एना माटे कूल क्रमादिकनी भक्ति ए एटલું फळ आपनारी नथी जेटલું ओळखाण करीने करेली भक्ति फळ आपनारी छे। दान 4 प्रकारना छे, जेमां आहार दान, औषधि दान, अभय दान तो तत्काल क्षुधाना दुख के रोगना दुखने अथवा मरणादिक भयना दुखने दूर करे छे। परंतु जे ज्ञान दान छे ते अनंत भवोथी चाल्या आवता दुखने दूर करवामां कारण छे। तीर्थंकर केवड़ी आचार्यादिकनी पण ज्ञानदाननी प्रवृत्ति मुख्य छे, तेथी ज्ञानदान उत्कृष्ट छे। माटे जेने ज्ञानाभ्यास होय तो ते पोतानुं भલું करी ले छे अने अन्य जीवोने ज्ञानदान आपे छे। ज्यारे आ ज्ञान दान अने बाकीना दानोनी चर्चा आवे त्यारे आना संबंधमां थोड़ी वात स्पष्ट करी लेवी जरूरी छे। 4 प्रकारना दान छे। एक वात तो पाकी छे के दान अने त्याग एक वस्तु नथी। त्याग ए आत्मानो धर्म छे अने दान ए आत्मानो धर्म नथी, ए शुभाव छे। त्यागना फळमां कर्मनी निर्जरा छे अने दानना फळमां पुण्यनो बंध। त्याग शुद्ध परिणति रूप छे
અને દાન શુભાવ રૂપ છે. દાન એ વિકલ્પ છે અને ત્યાગમાં ત્યાં નિર્વિકલ્પ છે. દાનમાં પરોપકારની મુખ્યતા દેખવામાં આવે છે, ત્યાગમાં પોતાનો ઉપકારની મુખ્યતા દેખવામાં આવે છે. દાનમાં કોઈ બીજાની જરૂર પડે જેને આપવું હોય, ત્યાગમાં કોઈ બીજાની જરૂર નથી, વસ્તુ ત્યાં રહી ગઈ ને પોતે છૂટી ગયા. દાન જે છે એ પરતંત્ર ને પરાધીન છે, ત્યાગ સ્વતંત્ર અને સ્વાધીન છે. દાન કેટલું આપ્યું એ દેખવામાં આવે, ત્યાગમાં કેટલું હજી બચાવીને રાખ્યું છે એ દેખવામાં આવે. કેટલું ત્યાગ્યું એમ નહીં, કેટલું હજી બાકી રાખ્યું એની મુખ્યતા છે. દાનમાં સુપાત્રનો અને કુપાત્રનો એવો ભેદ કરવામાં આવે, ત્યાગમાં આવા કોઈ ભેદ નથી. દાન આપ્યા પછી એનો સદુપયોગ થયો કે નહીં એનો વિચાર હોય, ત્યાગ પછી એ વિચાર ન હોય. દાન એ અધર્મ છે અને ત્યાગ એ ધર્મ છે. આવા તો લાઈનથી ભેદ કરીએ તો એવા 101 જેટલા ભેદ તો થઈ શકે છે દાન અને ત્યાગ વચ્ચે. અને સૌથી મોટી ભ્રમણા એ છે કે એ દાનને જ આપણે ત્યાગ માનીએ છીએ અને ત્યાગ નામનો જે અસલી ધર્મ છે એનો વિચાર જ કરતા નથી. એટલા માટે આ ભેદોના સ્વરૂપને સમજવું જરૂરી છે. એના માટેનો એક આખો ચાર્ટ છે, ટેબલ છે કે દાન ને ત્યાગ વચ્ચેનું. એના પ્રિન્ટઆઉટ હું તમને આપીશ. સંયમ, તપ અને ત્યાગ આ ત્રણેયનું સ્વરૂપ જુદું છે. જો કે ત્રણેય આત્માના ચારિત્ર ગુણની શુદ્ધ પરિણતિ છે, ચારિત્ર ગુણની જ શુદ્ધ પર્યાય છે. પણ જે સંયમનો ભાવ છે એ સંયમ તો અનિવાર્ય રૂપે મુનિજનોને હોય, પણ ત્યાં વાત એ છે કે સંયમિત જીવન જીવવું એટલે પોતાના ઉપયોગને પરથી હટાવીને સ્વભાવમાં સ્થિર કરવો. આ તો અસલી સંયમ, નિશ્ચય સંયમ કે ઉપયોગનું હવે પરમાં જવું થતું નથી. અને ત્યાગમાં આત્મા ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિ સંપન્ન છે, જે ત્યાગ પણ કરી શકે અને ગ્રહણ પણ કરી શકે એવી શક્તિ આત્મામાં નથી. અને એ પણ એક શક્તિ છે કે આવી શક્તિ રહિત આવા પ્રકારનું કાર્ય આત્મામાં થતું નથી. અને એની પરિપૂર્ણતાને બતાવે છે કે ત્યાગ કરે તો કોઈ છોડે, તો ત્યાગ કરે તો કોઈ બીજાને આપે, ગ્રહણ કરે તો બીજા પાસેથી લે. આ બંનેમાં કે પોતે પોતાની પાસે એટલું કંઈ વધારે નથી કે ત્યાગ કરે, અને પોતાની પાસે એવું કંઈ ઓછું નથી કે બીજા પાસેથી લેવું પડે. એટલે પોતે પરિપૂર્ણ છે. એ પરિપૂર્ણતાનો સ્વીકાર જ્યારે થાય છે અને જીવ એ પરિપૂર્ણ સ્વભાવમાં સ્થિત થાય છે ત્યારે એને ત્યાગ ધર્મ પ્રગટ થયો એમ કહેવાય છે. ત્યાગ્યું તો કંઈ છે જ નહીં, પણ વાત એ છે કે પર વસ્તુને તો ત્યાગવાની વાત નથી. પર વસ્તુ તો આ જ્ઞાયકથી ભિન્ન છે. પર વસ્તુને ત્યાગવાનો જે વિકલ્પ છે એ શું બતાવે છે કે પર વસ્તુને આત્માએ ગ્રહણ કરી છે, ગ્રહણ કરી છે એના ગ્રહણપણાને બતાવે છે. હું તમને એમ પૂછું કે તમે માંસ ભક્ષણનો ત્યાગ ક્યારથી કર્યો અને તમે કોઈ સમય બતાવ્યો તો એનો અર્થ એ થયો કે એના પેલા ગ્રહણ કર્યું હતું. પણ જેણે ગ્રહણ જ નથી કર્યું એને ત્યાગની વાત આવી ક્યાંથી? તો જ્યારે આપણે એમ કહીએ કે મેં આ ત્યાગ્યું, આ ત્યાગ્યું, આ ત્યાગ્યું, તો એમાં કંઈક ગ્રહણ કરવાનો વિકલ્પ પડેલો છે. અને એમાં સૂક્ષ્મ વાત તો એટલી છે કે તમે જ્યારે ત્યાગની વાત કરો છો તો ત્યાગમાં પણ જે વિકલ્પોના એકત્વની તો એમાં વાત જ નથી, ત્યાગવાની વસ્તુની વાત છે. અને એના જેવું થાય છે જેમ ડાળીઓને કાપતા વૃક્ષ ઘટાદાર થાય છે, એવી રીતે જે જીવ આ એક એક વસ્તુને ત્યાગે છે એનો પરિગ્રહ વધતો જાય છે. એટલે એક વ્યક્તિએ
એવી પ્રતિજ્ઞા લીધી છે કે હું પોતાની પાસે 1 રૂપિયો પણ નહીં રાખું, એ પ્રતિજ્ઞા લીધી. એ વ્યક્તિનો મારા પર ફોન આવ્યો અને મને કીધું કે મારે તમને મળવું છે, કેટલા વાગે મળવા આવવું? એટલે મેં કહ્યું કે બપોરે 3 વાગે તમે મળવા આવજો. તો કે હું તમને 10 મિનિટ પછી ફોન કરું છું, કારણ કે હું તો પૈસા રાખતો નથી અને પૈસા કોઈક બીજા રાખે છે, હું નથી રાખતો, મેં રાખવાના છોડી દીધા છે. હવે જે વ્યક્તિ પૈસા રાખે છે એ વ્યક્તિને ટાઈમ છે કે નહીં 3 વાગે પાછો, કારણ કે હું બસમાં આવું, ટેક્સીમાં આવું, કોઈ પણ રીતે, તો પછી પૈસા ચૂકવણી કરવાની હું તો હાથે લગાવતો નથી, મેં તો છોડી દીધું. તો દ્રવ્ય છોડ્યું. એ જ વાત છે કે એક વસ્તુને આ છોડવાની વાત જે છે એ પરિગ્રહને વધારવાનો ઉપાય છે, એનો ઉપચાર છે. હવે એ મળવા માટે આવે છે તો એને પરિગ્રહ તો પૈસાનો છૂટ્યો જ નથી, પૈસાની તો ડગલે ને પગલે જરૂર પડે છે. અને ખાસ વાત તો એ છે કે એ વ્યક્તિની પણ હવે જરૂર પડે છે જેના પાસે પૈસા રાખ્યા છે. એટલા માટે એ કે એક ડાળીને કાપે તો વૃક્ષ ઘટાદાર આ રીતે થતું જાય છે કે હું તો ફોનમાં વાત કરતો નથી પણ મારો મોબાઈલ કોઈ બીજો રાખે છે. હવે એ ફોનની તો જરૂર પડે જ છે પાછી, અને વાત કરતો નથી તો ડગલે ને પગલે બાજુમાં કોઈ બીજાની જરૂર પડે છે કે કોણ વાત કરી દે. એમ કે મેં તો વાત કરવાનું છોડી દીધું છે. વાત એ છે કે જે ભૂમિકામાં જીવ હોય એ ભૂમિકામાં એ વસ્તુને તો રાખે, એ દોષ નથી. ગ્રહસ્થની ભૂમિકામાં છે તો ગ્રહસ્થની ભૂમિકામાં ડગલે ને પગલે એને પૈસાની જરૂર પડશે તો પૈસા રાખે. સાધુ પાસે 1 રૂપિયો પણ ન હોય એ યોગ્ય છે, અને ગ્રહસ્થ પાસે પોતાની ભૂમિકા અનુસાર ખર્ચા યોગ્ય ધન હોવું જોઈએ એ યોગ્ય છે. એ ન હોય તો એમ નહીં, એ હોય તો યોગ્ય છે, એમાં કઈ દોષ નથી, એ ભૂમિકામાં છે એટલે. અને એ ભૂમિકામાં એ ધન છે પણ એ ધનને તો એમ માન્યો કે આ તો પરિગ્રહ છે, આ પરિગ્રહ છે તેને છોડો. અને પછી એમ કે મેં તો હાથ લગાવ્યો નથી, કે હું તો પૈસાને હાથ લગાવતો નથી, પણ કોઈએ મને ચેક આપ્યો જેને નિયમ છે કે હું પૈસાને હાથ લગાવતો નથી પણ ચેક આપી દીધો, કે ચેકમાં ક્યાં પૈસા છે? વાત તો એ જ થઈ. વાત એ છે કે આ બધા ધનાદિના વિકલ્પમાં જ્યાં સુધી પડવાનું થાય છે ત્યાં સુધી ગ્રહસ્થી છે અને ગ્રહસ્થીને હોય, પણ મુનિ દીક્ષા અંગીકાર કર્યા પછી આવા વિકલ્પ ન હોય. ત્યાં પછી એવો પોતાના મનમાં એવો સમાધાન વાળો ભાવ ન હોય કે આ તો રૂપિયા નતા, ના તો ચેક હતો, ના તો ડ્રાફ્ટ હતો, ને આ તો, એટલે એવી રીતે પોતાના મનને મનાવે નહીં. એટલે કે છે કે ત્યાગનું સ્વરૂપ સૂક્ષ્મ રૂપે સમજવું જરૂરી છે, દાનને ત્યાગ ન માનવું. કારણ એ છે કારણ કે આ જે 4 પ્રકારના દાન છે એ 4 પ્રકારના દાન અને ત્યાગ એક જ વસ્તુ હોય, તો દાન શબ્દ હટાવીને ત્યાગ લખી દો તો હજી 2 માં તો ઘટિત થશે કે આહાર દાનનું આહાર ત્યાગ, ચલો, ઔષધિ દાનનું ઔષધિ ત્યાગ, અભય દાનનું અભય ત્યાગ, અને જ્ઞાન દાનનું જ્ઞાન ત્યાગ. તો જ્ઞાન દાન તો થઈ શકે, જ્ઞાનનો ત્યાગ ન થઈ શકે. એનો અર્થ એ થયો કે દાન અને ત્યાગ એક વસ્તુ નથી, જુદી જુદી વસ્તુ છે. પણ અજ્ઞાનીને ત્યાગમાં એટલો રસ નથી, દાનમાં રસ છે. અને એમાં પણ ખાસ વાત તો એ બતાવી છે કે પોતાની પાસે પરિગ્રહને વધતો જાણ્યો અને એના કારણે પછી એમ વિચાર આવ્યો કે હવે આ અપ્રયોજનભૂત છે, હવે વધારાનું થઈ ગયું છે, તો હવે ભાઈ આ આપી દીધું, ચલો કોઈને ઉપયોગમાં આવે એ આપ્યું. પણ ત્યાં પણ કે આ વધારાનું હતું, વધતું લાગ્યું એટલે એને દાનમાં આપ્યું છે. ત્યાગની તો વાત જ નથી, દાનમાં પણ એમ લાગ્યું કે આ વધી રહ્યું છે, હવે આપ્યું. પણ અજ્ઞાન દશામાં અજ્ઞાની જે આપે છે એ વધી રહ્યું છે એમ જાણીને નહીં,
એમ માનીને કે આ આપીશ તો કંઈક હજી વધારે મળશે, પુણ્ય બંધાશે. તો એટલા માટે દાનનું સ્વરૂપ જ નથી સમજાણું, અને એ ભ્રમના કારણે જ તે એ જીવ દાનને કાં તો ત્યાગ માને છે, અથવા તો દાનને ધર્મ માને છે, અથવા તો દાન આપીને પણ કોઈ પુણ્યની અપેક્ષા રાખે છે. એના કારણે થઈને એનું દાન પણ દાન કહેવાતું નથી. એટલે અહીંયા 3 વાક્ય છે: આહાર દાન, ઔષધિ દાન અને અભય દાન. તો આ અનુક્રમે આહાર દાન ક્ષુધાના દુઃખને, એનું કનેક્શન જે પહેલો શબ્દ છે ને, આહાર દાન, ઔષધિ દાન, અભય દાન. તો આહાર દાન તત્કાલ ક્ષુધાના દુઃખને, ઔષધિ દાન રોગના દુઃખને, અને અભય દાન મરણ ભયના દુઃખને દૂર કરે છે. એનો અર્થ એ થયો કે જેમાં આમાં વાત કરી આહાર દાન અને ઔષધિ દાન, અભય દાન અને જ્ઞાન દાન, આમાં 2 દાન એવા છે, આહાર દાન અને ઔષધિ દાન, જેમાં એ મુખ્યતા છે કે ગ્રહસ્થ સાધુને આપે આહાર દાન અને ઔષધિ દાન, ને અભય દાન અને જ્ઞાન દાન સાધુ ગ્રહસ્થને આપે, એટલે અન્ય જીવોને સાધુ. પણ સાધુની મુખ્યતાથી 2 દાન છે, અભય દાન અને જ્ઞાન દાન. અને ખાસ વાત તો એ છે સૂક્ષ્મ રૂપે કે આહાર દાન અને ઔષધિ દાન હવે મુનિ કેવી રીતે આપે, એ તો લે છે ને. જ્ઞાન દાન અને અભય દાન તો આપે છે, પણ આહાર દાન ઔષધિ દાન તો ગ્રહસ્થ મુનિને આપે. મુનિ ક્યાં આપે છે? તો શ્રદ્ધાનની પ્રધાનતાથી જ્યારે એ કથન કરવામાં આવે છે ત્યારે મુનિ, કારણ કે દાન તો બીજાને અપાય ને, તો મુનિ પોતાને આત્મા માને છે, શરીરને પારકું માને છે, અને એ દ્રષ્ટિએ એમ કહેવાય કે મુનિ પારકાને જ આપે છે, પોતાને નથી આપતા. એટલે એ પણ આહાર દાન જ આપ્યું છે ને ઔષધિ દાન જ આપ્યું છે, એ પણ બીજાને આપ્યું છે, પોતાને નથી આપ્યું. પણ આ તો કથન પદ્ધતિ આવી છે. હવે આને પછી અજ્ઞાની આ રીતે ઘટિત કરે કે દિવસમાં 2 ટાઈમ જમતો તો ને 4 ટાઈમ જમે, અને હવે એમ કે આ પણ મેં પારકાને આપ્યું છે, દાન જ આપ્યું છે. તો એમ નહીં, ત્યાં પોતાની શરીર સાથેની એકત્વ બુદ્ધિ છૂટી હોય તો આ વાત બરાબર છે, પણ વચન માત્રથી જો એમ કહે કે આ શરીર જે છે એ શરીરને આપું છું, અને પોતે રસ લઈને ભોજન કરે, તો એ પોતે. બીજું કે આહાર દાન અને ઔષધિ દાનમાં પણ પ્રયોજનને લક્ષ્યમાં રાખ્યા વગર, વિવેક વગર અપાય. એમાં પણ કેમ તમે આહાર દાન આપ્યું? જમવા માટે ગયા રેસ્ટોરન્ટમાં અને 4 મિત્રો સાથે ગયા, અને એમાં એક તમે પણ છો. તો હવે જમ્યા પછી ઊભા થતી વખતે તમે કહો છો કે હું કોઈ પૈસા આપી દઉં, એ જમાડવાનો તમને ભાવ આવ્યો, એની પાછળ શું પ્રયોજન છે? શું પ્રયોજન છે? કારણ કે એમાં પણ તમારે ખરેખર જમાડવું છે કે જો મેં બધાને જમાડ્યા, કે પછી ખોટે ખોટો ખાલી હાથ જ પર્સમાં નાખવો છે કે હું આપી દઉં એમ કરીને, અથવા તો કે આટલા જીવો જમે તો ઠીક છે, બીજા માર્ગમાં આપણું ધન ખર્ચા એના કરતા કોઈના પેટમાં અન્ન ગયું એ રીતે, અથવા તો જે પણ તમારા ઘરે તમે જમવાની રેસીપી બધી ચેક કરી રહ્યા છો, બનાવવાના છો, એમાં પણ તમારું પ્રયોજન એક જ છે કે બધા આ જમવાનું બનાવવું, એના વખાણ કરે. પેટ ભરાય એ પ્રયોજન નથી. એના વખાણ સાંભળવામાં જેટલો રસ છે એટલો એના શરીરમાં અન્ન જાય એમાં રસ નથી. અને એ જ કારણ છે કે આવી રીતે આટલી વાનગીઓ બનાવી હોવા છતાં પણ
એ જીવને એવા પ્રકારનું પુણ્ય, નીચું પુણ્ય જ કેમ બંધાય છે? તો વધારે બંધાવવું જોઈએ. કે ભાવની મુખ્યતા છે ત્યાં, એને એટલો ભાવ પણ ત્યાં આવ્યો છે, એટલે ભાવની મુખ્યતાથી કે ત્યાં આ રીતે બધા જમે. અને પાછું વિચાર તો એ છે કે એમાં પોતાને બીજી રીતે કોઈ અંતરથી, આમાં પોતાનું કઈ સમર્પણનો ભાવ બીજો કોઈ નથી. કે ધન છે, ઘણું બધું છે, આટલું જે મહેમાન જમે એમાં કઈ એટલું તો કઈ ખર્ચાવાનું નથી, જે છે એની બરાબરીમાં. અને આ રીતે કરતા 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 પછી એમ કે બનાવવા વાળા મહારાજ પણ છે. અને ખાસ વાત તો એ છે કે પોતાને રસ પણ છે આ બધામાં. એટલે જેટલી બને એટલી વધારે વસ્તુઓ બનાવવાનો વિચાર કરશો, અને એવી વસ્તુ બનાવવાનો વિચાર આવશે કે જે વસ્તુ બીજે ક્યાંય ન બનતી હોય. કોમન વસ્તુમાં શું રાખ્યું છે એ તો બધાના ઘરે બને છે, અને મારે ત્યાં કંઈક એવું બને જેવું કોઈને ત્યાં ન બને, એ ભાવના કારણે અહંકાર પોષાય છે ને વાવા સાંભળવાની મળે છે. અને બધાને ત્યાં વસ્તુ બનતી હોય અને એવી જ વસ્તુ તમે તમારે ત્યાં બનાવી, પણ એમાં પણ એક છુપો ભાવ એ છે કે બધાને ત્યાં વસ્તુ બને તો એક જ બને, પણ એવું ક્યાંય નથી હોતું કે આ બધી વસ્તુ જે એક સાથે મારે ત્યાં બને. એમાં પણ એ રસ છે કે પીઝા પણ બને છે, પાસ્તા પણ બને છે, તમે પાવભાજી પણ બનાવ્યા છે, આ બધી વસ્તુઓ તમે બનાવી, બધાને ત્યાં બને છે, પણ એક સાથે એક ટેબલ પર આ બધી વસ્તુઓ, એમાં વધારે રસ પડે છે કે આટલી વસ્તુઓ હતી, આટલી વેરાયટીઝ હતી ત્યાં. અને જમનારાએ તો બસ આમાં બીજું કંઈ નથી, વિકલ્પોને જ તે વધાર્યા છે બીજાના અને પોતાના, કે આ ભાવથી કે લો જમનારો પણ વિચારવા પડે કે અમારે શું જમવું, અને બનાવનારના તો વિકલ્પમાં પડ્યા જ હતા કે આ બનાવવું, આ બનાવવું, આમ કરવું, આમ કરવું, આમ કરવું. એટલા માટે. અને ખાસ વાત તો એ છે કે વાવા સાંભળવાનો જે ભાવ હતો, અને કદાચ કોઈ અજ્ઞાનતા વશે પણ કોઈ પોતાની ભૂલથી કે કોઈ કામમાં વ્યસ્ત હતા કે કઈ એવી રીતે કઈ કહેવાયું નહીં કોઈનાથી કે જમવાનું બહુ સરસ હતું, અથવા તો થેન્ક યુ ફોર ઇન્વિટેશન, આવું જે છે આવું જો ન કહેવાય તો પણ ઠેસ પહોંચે છે કે કોઈને આટલો વિવેક નથી, આટલું જમ્યા પછી પણ એક થેન્ક યુ પણ કહે. આમ ખબર નથી પડતી, થેન્ક યુ કે ત્યારે નથી દેખાતું, ન કે ત્યારે વધારે અસર થાય છે. અને એમાં પણ ન કે તો વાંધો નહીં, હજી એટલી અસર ન થાય, જમી ગયા પછી પણ વખોડે કે આવું આવું હતું તો વધારે અસર થાય છે. તો પછી બીજી વાત તરત જ એક ગતિ મંદ પડી જશે. પછી જેટલો ઉત્સાહ તમારો હતો પહેલી વખતે કે એમને બોલાવવા છે, આમને પણ બોલાવવા છે, એમને બોલાવવા છે, આ બધામાં બોલાવવા જેવું કોઈને નથી. ત્યારે સંસારની અનિત્યતા અસાર લાગે છે. એટલા માટે આ દાનનું પ્રકરણ આવ્યું ત્યારે તમે મહાભારતનો એક દાનનો કિસ્સો તમને ખબર હશે, મહાભારતમાં આવે છે કે 4 જણાનો એક ઘરમાં દાનમાં, કે 4 જણા હતા, પતિ પત્ની, દીકરો અને દીકરી, અને 7 દિવસના ભૂખ્યા હતા, કઈ મળતું નતું. 7 દિવસ પછી એને જમવાનું મળ્યું. આખી સ્ટોરી એની એ પ્રમાણે છે, શરૂઆતથી કહું તો વધારે સમજાશે, કે જ્યારે 5 પાંડવો દિગ્વિજય કરીને પાછા ફર્યા જીતીને, ત્યારે એમણે નક્કી કર્યું હતું કે કિમિચ્છુક દાન આપવું. કિમિચ્છુક દાન એટલે કે સામાવાળાની જે પણ ઈચ્છા હોય આપવાનું. મને આ આપો, ઠીક છે ભાઈ, આ લઈ જા, જે માંગે. અને એ વખતે તમારું જે પણ હોય તમારી પાસે માંગ્યું આપવાનું જ. તે પછી ત્યાં તમે એમ નહીં કે આ નહીં ભાઈ, આટલું એક્સેપ્શન ત્યાં ન ચાલે કે આ નહીં, જે માંગે આપે. તો એ જે દાન આપવાનું એ નક્કી કર્યું,
અને દાનની વિધિ પૂરી થઈ, બધાને દાન આપ્યું અને પાંચેય પાંડવો બહુ આનંદમાં હતા. શ્રી કૃષ્ણ પણ ત્યાં હાજર હતા. યજ્ઞ કરાયો હતો. યજ્ઞના હવનમાં જે આગ હતી એ આગ શાંત થતી હતી, રાખ થઈ ગઈ હતી, ઠંડી થઈ રહી હતી. એ રાખ જે હતી ત્યાં તે એક નોળિયો આવ્યો. નેવલો હોય, નેવલા નોળિયો. તો એ નોળિયો ત્યાં આવ્યો અને એ નોળિયો અડધો સોનેરી હતો, એટલે અડધો સોનાના એવા રંગનો દેખાતો અને હતો પણ સોનેરી તે, અને અડધો હતો નોળિયાના રંગ જેવો તે નોર્મલ. એટલે અને એ યજ્ઞની જે રાખ હતી એ રાખમાં એ પોતે આળોટતો હતો. એટલે યુધિષ્ઠિર પૂછે છે કે આ નોળિયો કોણ છે? શ્રી કૃષ્ણને કહે છે આ શું આવું કરે છે? એટલે નોળિયો એની કથા કહે છે, પોતાની દાસ્તાન કે સાંભળો. એક ગામ હતું. એક ગામમાં 4 વ્યક્તિ એક ઘરમાં પરિવારમાં હતા, પતિ પત્ની દીકરો દીકરી, અને 7 દિવસના ભૂખ્યા હતા. ને 7 દિવસ પછી બંનેને કોઈ એવો યોગ થયો કે એક લાડુ મળ્યો ચારેયને, અને એ એક લાડુ મળ્યો અને ચારેયના 4 માટે 4 ટુકડા કર્યા પાપા. અને જેવો એ લાડવો પોતાના મોઢામાં મૂકવા ગયા ત્યાં જ કોઈએ દરવાજો ખટખટાવ્યો કે કોઈ છે? તો કે હા. કોણ? તો કે ભિક્ષુક છું, કંઈ ખાવાનું હોય તો આપો, 14 દિવસનો ભૂખ્યો છું. એટલે પિતાજીને એવો વિચાર આવ્યો કે હું તો 7 દિવસનો ભૂખ્યો છું અને આ 14 દિવસનો ભૂખ્યો મારા કરતા વધારે તો એને જરૂર છે. અને એણે પોતાનો લાડુ પા લાડુ એ ભિક્ષુકને આપ્યો. ભિક્ષુકે પા લાડુ ખાઈને કીધું કે થોડીક શાંતિ મળી, હજી જો વધારે હોય તો આપો. તો પત્નીને એમ થયું કે લાવ હું મારો લાડુ પણ આપું, તો એણે પણ આપી દીધો. હજુ કહે છે કે બહુ આનંદ થયો પણ હજુ હોય તો આપો. તો દીકરા દીકરીએ પણ પોતાના પાપા લાડુ આપી દીધા અને આખો લાડવો એ ભિક્ષુક ખાઈને આશીર્વાદ આપીને ત્યાંથી નીકળી ગઈ. અને આ 4 જણા ત્યાં ભૂખથી તડપડતા તડપડતા ત્યાં જ તે મરી ગયા. એ નોળિયો કહે છે કે એ ભિક્ષુકે જે લાડવો ખાધો તો એ લાડવો ખાતી વખતે લાડવાની કણી થોડી થોડી નીચે વેરાઈ હતી જમીન પર, અને એ કણી જેટલી જેટલી મારા શરીરને ટચ થઈ અડી એટલો ભાગ સોનેરી થઈ ગયો મારો. હું પેલા સોનેરી રંગનો નહોતો. આ ગોલ્ડન કલર જે છે એ પાર્ટ એટલા એ પરમાણુઓ એ મારા શરીરને સ્પર્શ્યા કે હું આ સોનેરી થઈ ગયો. પણ એ એટલા વધારે નતા કે આખો સોનેરી થાવ. અડધામાં થઈ શક્યો એટલા જ એટમ્સ હતા. પણ મને ખબર પડી છે કે 5 પાંડવોએ બહુ મોટું દાન આપ્યું છે, તો એના યજ્ઞની રાખમાં જઈને હું આળોટીશ તો સોનાનો થઈ જઈશ. જ્યારે આ નોળિયો ત્યાં આવ્યો એના પહેલા યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને એક પ્રશ્ન પૂછ્યો હતો કે શ્રી કૃષ્ણ, આજે જે આપણે આ દાન આપ્યું, આવું દાન તો ઇતિહાસમાં કોઈએ નહીં આપ્યું હોય ને. અને જ્યારે નોળિયાએ આ કથા સંભળાવી પછી શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને પૂછે છે કે બતાવો, સાંભળ્યું નોળિયાની વાત?
તો યુધિષ્ઠિર કહે છે સમજી ગયો. ઇતિહાસમાં આવું દાન આપવા વાળા પણ કેટલાય થયા છે. તો શ્રી કૃષ્ણ કહે છે કે તમે સમજ્યા જ નથી યુધિષ્ઠિરને. તમે જે કહો છો કે આવું દાન આપવા વાળા તો પેલા પણ થઈ ગયા છે, એવું દાન આપવા વાળા નહીં. કારણ કે આ તમારું દાન એની કેટેગરીનું હોત તો નોળિયો સોનેરી થઈ જવો જોઈતો હતો. તમારું દાન તો એની કેટેગરીનું પણ નથી, એનાથી ચડિયાતું તો નથી, એ લેવલમાં પણ નથી. આના ઉપર મહાભારતનો આ કિસ્સો છે અને એમાં વાત આવે છે કે તમે કોઈને જો કોઈ વસ્તુ દાનમાં આપી તો આ ઘટના યાદ રાખો. જે તમને એમ થાય કે મેં આટલું આપ્યું, પણ પોતાના જાન પ્રાણનું બલિદાન આપીને એ બીજાના ભૂખને મટાડવાનો જે ભાવને આટલી ઊંચી કક્ષાનો કે ના કોઈ મારા કરતા એને વધારે જરૂર છે. અને આ વાતનો વિચાર આપણે ત્યારે કરીએ કે શાકભાજીના 310 રૂપિયા થયા છે અને એ શાકભાજી વાળાને કહીએ છીએ કે રાઉન્ડ ફિગર લઈ લે 300 રૂપિયા, આટલું બધું લીધું છે. તો અને હું એવા લોકોને ઓળખું છું કે જેના કરોડ 5-5 કરોડ 10-10 કરોડની મોટી તકતીઓ લાગી હોય અલગ અલગ મંદિરોમાં, દેરાસરોમાં. એ વ્યક્તિ જયારે શાકભાજી લે છે ત્યારે એમ કહે છે રાઉન્ડ ફિગર 300 લઈ લે, 10 જવા દે ને. કારણ કે આ કોઈ જાણવાનું નથી કે 10 ઓછા આપ્યા હતા, ત્યાં 5 કરોડ આપ્યા હતા એ તકતીમાં લખાણું છે. આ 10 નતા આપ્યા એ લખાતું નથી. અને કે શું ફરક પડશે, જવા દે ને ભાઈ. ને 5000 કરોડની પાર્ટીને 10 રૂપિયા આપવામાં ફરક પડે છે તો જે રોજનું કમાઈને રોજ ખાતો હોય એને 10 રૂપિયામાં નહીં ફરક પડતો હોય. પણ આપણો જે વિચાર છે એ વિચાર દાન તો આપીએ છીએ, પણ આવી નાની નાની જગ્યાએ આપણે કંઈક હજી બચાવીએ છીએ. આજે પરિણામોને બચાવવાનો વિચાર કરતા નથી, પૂતગલને બચાવવાનો વિચાર કરીએ છીએ. અમેરિકા જાય તો પોતાનો રોજનો ખર્ચો ગણે અને હિસાબ કરે તો ખબર પડે કે પોતાના દીકરાને ત્યાં રોકાતા હોય કે પોતાની દીકરીને ત્યાં રોકાતા હોય કે તો પણ પોતાનો પર્સનલ ખર્ચો કેટલો થાય છે. અને ધર્મના ક્ષેત્રમાં થોડા રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા, 500, 1000, 2000 રૂપિયા વધારે ખર્ચવા પડે તો તકલીફ પડે છે. આના ઉપરથી એ સમજાય કે જ્યાં પોતાના વિષયોની પૂર્તિ થાય છે ત્યાં જીવ બધું સમર્પિત કરવા તૈયાર થઈ જાય છે. ત્યાં બીમારી આવી કે કેન્સર આવ્યું તો ઘર વેચીએ, દાગીના વેચીએ, બધું વેચીને તૈયાર થઈ જાય છે. વાત એ છે કે દાન એને કહેવાશે કે જેમાં તમારો નિસ્વાર્થ ભાવ હોય, રિટર્નમાં કંઈ મળે એ ભાવ ન હોય. ત્યાં તો પોતાને એમ માને કે સારું આટલો પરિગ્રહ ઘટ્યો, મારો તો પરિગ્રહ જ ઘટ્યો છે. ત્યાં બીજા પક્ષનો વિચાર ન હોય કે આમાં મને પુણ્ય કેટલું બંધાણું, મેં આને આપ્યું તો કેટલું પુણ્ય બંધાણું. એટલા માટે આહાર દાન એમાં પણ આપવા માટે બે જીવોનું વધારે મુખ્ય કીધું ને, મુનિને અને પશુને. તમે ટેસ્ટી વસ્તુ આપવાનો આગ્રહ ન રાખો. જરૂર જેની હોય એ આહાર, એનું દાન આપે. આહારમાં રસ વાળું નહીં. પણ જેને પોતાને ઉપવાસ હોય કે આંબિલ કર્યું હોય પણ એ પણ પોતાના ઘરે આવે ને કોઈ જો શાકમાં મીઠું બરાબર ન ઓછું ન બધું બરાબર, રસ એટલો લેશે, એટલો રસ લેશે કે બધામાં ટેસ્ટ ભાઈ બરાબર છે ને, કારણ કે મારે ચખાય એમ નથી, તમે ચાખી લો. વાત એ છે કે રસ, આહાર આપવામાં રસ છે પણ આહારમાં એ રસને પોષવામાં રસ નથી. હજી એ વિકલ્પ. ઔષધિ દાન, ઔષધિ પણ મુનિરાજ ઔષધિ લઈ લે છે. શું કામ લે છે? કોને બચાવવા માટે? શરીરને ટકાવી રાખવા માટે ઔષધિ લે છે. ખરેખર તો એમ છે કે આત્માને ટકાવી રાખવા માટે ઔષધિ લે છે. કેમ? કારણ કે અત્યારે મુનિદશા છે, ઔષધિ લીધી
અને માનો આવી રીતે જાણી જોઈને એ ઔષધિ એટલે કે પર્પઝલી એમ નથી કે મને આ દવા આપો, એ તો આહારની સાથે જ મેળવેલી હોય. આ વાત એ છે ખાસ, જે ખબર હોય કે મુનિને ખબર છે કે મુનિનું આજે ગળું ખરાબ છે, તો ગળું ખરાબ છે તો એને લગતી કોઈ ઔષધિ હતી તો ભોજન જ એવા પ્રકારનું બનાવ્યું ઔષધિ વાળું કે ઔષધિ જતી રહી. પણ મુનિ એમ ન કે આ દવા છે તમારી પાસે કઈ છે મને આપો, એમ નહીં. એ પણ જેમ આહાર માટે થઈને એવી રીતે કીધું એમ રીતે ઔષધિ આ આપો ને આ આપો ને, એ તો એની સાથે જ તે તાવ એટલે કહી ન શકે કે મને તાવ આવે છે, મને એની દવા જોઈએ છે. એ તો મૌન લઈને નીકળ્યા છે. આજ સુધી આપણે આહાર આવો દેખ્યો નથી ને મુનિનો. એ તો મૌન આહાર હોય છે. એટલા માટે એ તો એ પણ સારા ગ્રહસ્થને એટલી જેટલી એની સમજ હોય એ અનુસાર એ આપે છે, એનો સ્વીકાર ભાવ છે. અને ન મળ્યો આહાર તો પણ એક બૌદ્ધ ભિક્ષુકની કથા આવે છે ને કે એક સ્ત્રીના ઘરે એવી રીતે રોજ જાય છે આહાર માટે. એવી રીતે પહેલા દિવસે જાય છે અને કહે છે ક્ષમા કરજો આપને ભિક્ષા નહીં મળે. બીજી વખત જાય છે ક્ષમા કરજો આપને ભિક્ષા નહીં મળે. અને એનું કારણ એ છે કારણ કે પતિએ ના પાડી હોય છે પત્નીને. પતિ બ્રાહ્મણ છે અને એ ભિક્ષુક બૌદ્ધ છે, અને પતિએ કહેલું છે કે ઘરે જો બ્રાહ્મણ કોઈ ભિક્ષુક આવે તો જ આપવાનું, નહીં તો નહીં આપવાનું. અને જેવા પતિ કહીને ગયા એ જ દિવસે ભિક્ષુક આવી ગયા, બૌદ્ધ ભિક્ષુક. આમ ક્યારે આવતા નતા, કીધું ત્યારે જ આવ્યા, ના પાડી દીધી. કેવી રીતે પણ આ ના પાડવાનો પ્રકાર. ક્ષમા કરજો આપને ભિક્ષા નહીં મળે. બીજા દિવસે પાછા એ જ ભિક્ષુક ત્યાં આવ્યા અને આ જ જવાબ મળ્યો. એટલે પત્નીએ પતિને વાત કરી કે આવી રીતે ભિક્ષુક આવે છે, મેં ના પાડી પણ પાછા આજે આવ્યા હતા અને તોય મેં ના પાડી છે કારણ કે તમે મને કીધું છે. આવી રીતે 11 વર્ષ સુધી આ કથા આવે છે. 11 વર્ષ સુધી એક જ દરવાજે એવી રીતે ભિક્ષા માંગવા જાય છે, મળતો નથી. આ અને પત્ની પછી અવારનવાર પતિને વાત કરે છે કે આવું થાય છે. એટલે એક દિવસ પતિ જ તે બૌદ્ધ ભિક્ષુકને પકડી લે છે અને કહે છે શું છે આ બધું, તમને સમજાતું નથી? 11 વર્ષથી તમને ના પાડે છે, સમજ પડે કે નહીં? આમ નામ પાછા મોકલે છે તોય તમે આવી જાઓ છો. તમને આપતી નથી મારી પત્ની તોય તમે પાછા આવો છો. કે કોણ કે છે તમારી પત્નીએ મને નથી આપ્યું? તમારી પત્નીએ 11 વર્ષમાં એક દિવસ પણ એવો નથી બન્યો કે ન આપ્યું હોય. કારણ કે તમારી પત્નીએ જે કહ્યું ને કે ક્ષમા કરજો આપને ભિક્ષા નહીં મળે, એના એ કહેવામાં મને એટલો આદર મળ્યો હતો. અને 11 વર્ષથી મને આદર મળ્યો છે. આ ક્ષમા કરજો આપને ભિક્ષા નહીં મળે, એ આદર મળ્યો તો મને નતું મળ્યું એવું ક્યાં છે? મેં એ આદરને પણ સ્વીકારી લીધો હતો. આહાર કરતા એ આદરનો ભાવ હતો, એ વધારે ચડિયાતો હતો. ઘણું બધું મળ્યું છે મને તમારા પત્ની થકી. એટલા માટે જો તમારી શક્તિ ન હોય ને તમે કોઈને કંઈ ન આપી શકો તો એની નામાં પણ તમારામાં એવો આદર ભાવ હોય. પણ અજ્ઞાનીની ના પણ દૂરની વાત છે, એની હા પણ એવી હોય કે બીજાને ઝટકા આપવા વાળી હોય. હા ભાઈ લઈ જજે, લઈ જજે, લઈ જજે, લઈ જજે. એ હા પણ એવી પાડશે જાણે બીજાને એ રીતે. સમજદાર જે છે એની નામાં પણ એટલો આદર ભાવ છે. એટલા માટે જાગૃતિ રે. આપવું કે ન આપવું મહત્વનું નથી. અંતરનો પોતાનો ભાવ જે છે એ ભાવમાં પોતે કેવી રીતે વર્તીએ છે એ મહત્વનું છે. અને ખરેખર તો વાત એ જ છે કે સામેવાળી વ્યક્તિને પણ વસ્તુમાં એટલો રસ નથી. તમે આપ્યું છે તો એમાં પણ કયો ભાવ છે એ મહત્વનું છે. એટલે આ આહાર દાન, ઔષધિ દાન એ મુનિ લે છે આત્માને બચાવવા માટે, ટકાવવા માટે. કારણ કે
છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં મુનિ છે, ભાવલિંગી મુનિ છે. અહીંથી દેહ છૂટ્યો અને દેહ છૂટીને સ્વર્ગમાં જન્મે. હવે સ્વર્ગમાં જન્મ થયો તો ચોથું ગુણસ્થાન થઈ ગયું, કારણ કે સ્વર્ગમાં ચોથા ગુણસ્થાનની ઉપર કોઈ ગુણસ્થાન હોતું નથી. અને અહીંયા છઠ્ઠું સાતમું ગુણસ્થાન હતું. તો એ કે આ દેહ ટકે એટલે શરીર ન ટકે, પણ મુનિપણું ટકે, છઠ્ઠું સાતમું ગુણસ્થાન ટકે. આત્માને છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ટકાવી રાખવા અને ચોથા ગુણસ્થાનમાં પતન ન થાય એના માટે આહાર છે, આત્માને ટકાવવા માટે, શરીર ટકાવવા નહીં. એટલા માટે જાગૃતિ વર્તે કે આ જે ટકાવવાનો ભાવ છે એ કોને ટકાવવાનો ભાવ મને આવ્યો છે, શરીરને કે આત્માને. એટલા માટે ભોજન પણ લે છે તો એ આત્માના પરિણામોને ટકાવવા. એટલા માટે પાડોશીના ઘરની આગ ઓલવી નાખે, પોતાની આમાં આગ ન લાગે એટલા માટે. લક્ષ્ય છે, પ્રયોજન એ છે આ દાનનું. અભયદાનમાં જે છે કે પરજીવોના પ્રત્યે જે છે એને પોતાના થકી કોઈ જીવ મરે નહીં એની પૂરી જાગૃતિ. અભયદાનનું બીજું નામ છે જીવન દાન. જીવનદાન. તમે કોઈને જીવનદાન ખરેખર આપતા નથી, પણ જ્યારે એ તો એના ઉદય અનુસાર જ તે જીવન છે ને એનો ઉદય પૂરો થતા મરણ છે. પણ વાત એ છે કે આ ભૂમિકામાં જીવને એવા પ્રકારના ભાવ આવે. જેમ કીધું ને, સમ્યક દર્શન જો 1 તારીખે થવાનું છે એ પેલા આવા પ્રકારના ભાવ વિકલ્પ ઉઠે એને એ ભૂમિકા અનુસાર જીવન આપી શકતા નથી. અને એટલા માટે તે કોઈનું જીવન જો નષ્ટ થયું ત્યાં તમને એટલી આકુળતા થઈ કે અરે આવું થયું, આવું થયું, આવું થયું. ત્યાં તમે આ સિદ્ધાંતને યાદ કરો તો સહજ રૂપે આકુળતા પણ મટી જાય. આજનો દિવસ વિશેષ દિવસ છે, 26મી ડિસેમ્બર. 9 વર્ષ પૂરા થયા. સુનામી ડે. મારા આટલા વિદ્યાર્થીઓનું એક સાથે સામૂહિક મરણ. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સવસા.